વાત કરીએ અમદાવાદ શહેરના વાતાવરણની તો આજે સવારથી વાતાવરણમાં અચાનક જ પલટો નોંધાયો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આકાશ ઘેરાયું। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। વસ્ત્રાપુર અને એસજી હાઈવે ઉપર ઝરમર વરસાદ નોંધાયો તો થલતેજ અને ગોતામાં પણ વરસાદની ધીમી ધારે શરૂઆત થવાની શક્યતા। જણાવી દઈએ અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે ગરમીથી આંશિક રાહત, ઠંડા પવનો ફૂંકાયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદના અમુક વિસ્તારો જેમ કે વસ્ત્રાપુર અને એસજી હાઈવે પર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ થલતેજ અને ગોતામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર જાણીએ અરુણ, આજ સવારથી જ બફારાની વચ્ચે વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અચાનક જ આવેલો પલટો ઠંડા પવન સાથે ગરમીથી તો રાહત આપી રહ્યો છે। અમદાવાદમાં કયા વિસ્તારોમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે જાણીએ। સંજીવની, ચોક્કસ રીતે કહી શકાય કે ગઈકાલ સુધી એક રીતે કહી શકાય કે ઉનાળીની મોસમ જે છે એ પૂર બહારમાં ખીલી હતી ને ખાસ કરીને ગરમીની જો વાત કરીએ તો જે રીતે કહી શકાય કે 44થી વધુ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સમગ્ર ગુજરાતમાં હતું ને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા। આપ જોઈ રહ્યા છો જ્યારે આજનું સુવર્ણ પ્રભાત ઉગ્યું ત્યારે વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે। સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદ સહિત ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ ઉપરાંત અનેક જિલ્લાઓ જે ખાસ કરીને જો વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી જિલ્લામાં પણ આજે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, વાતાવરણમાં પલટો એ રીતે આવ્યો છે કે હવામાન જે રીતે બદલાયું છે ને વાદળછાયું વાતાવરણ હાલના તબક્કે જે રીતે આપ જોઈ રહ્યા છો અમારા કેમેરામેન નીતિનભાઈ જે બતાવી રહ્યા છે, ખાસ કરીને હવામાન જે આકાશ છે એ આકાશ કરીને જોઈએ તો વાતાવરણમાં જે ઠંડક, ખાસ કરીને વાતાવરણમાં જે પલટો આવ્યો છે ને જે રીતે કહી શકાય કે અત્યારે વાદળછાયું વાતાવરણ જે પરિવર્ત્યું છે, ખાસ કરીને જોઈએ તો જે વાતાવરણમાં એક રીતે ગરમીથી તદ્દન રાહત હોય એ પ્રમાણેનો અનુભવ લોકો કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જે રીતે વરસાદી વાતાવરણ છવાયું છે, જ્યાં સુધી ગાંધીનગર સ્થિત એસઈઓસીમાંથી પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી પ્રમાણે અમદાવાદ ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છે અને આગામી સમયમાં ખાસ કરીને જોઈએ તો 3 તારીખથી 7 તારીખ સુધી જે રીતે હવામાન પલટો રહેશે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે। તે આગાહી જાણે કે આજે સવારથી યથાર્થ ઠરી છે। ખાસ કરીને નગરજનો પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીએ કેવો અનુભવ કરી રહ્યા છો। ખાસ કરીને ગઈકાલ સુધી જે ગરમી હતી એ 44થી 45 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં પણ તમે અનુભવ કર્યો હશે। હાલના તબક્કે જે વાતાવરણમાં પલટો આવ્યો શું કહેશો તમે? અત્યારે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો તે પ્રમાણે ખરેખર સુખદ એટમોસ્ફિયર અમે એન્જોય કરી રહ્યા છીએ અને ગરમીથી ઘણી રાહત મળી છે। આપણે જોયું કે જે રીતે લોકો ગરમીથી એક રીતે રાહતનો અનુભવ કરી રહ્યા છે, બીજા નગરજનો પણ આપણી સાથે ઉપસ્થિત છે। બેટા તું શું કહીશ, ખાસ કરીને જે રીતે વાતાવરણમાં પલટો છે તને શું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે। બહુ આજ વરસાદ આવ્યો તો બહુ સારું લાગી રહ્યું છે। કાલ સુધી બહુ ગરમી પડતી હતી, અત્યારે થોડું ઠંડક થઈ ગયું છે। જોયું આપે કે ખાસ કરીને નગરજન જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેમના મત પ્રમાણે ગઈકાલ સુધી જે અસહ્ય ગરમીનો અને ગરમીથી ત્રાહિમામ લોકો પોકારી ગયા હતા અને તેના સંદર્ભમાં કહી શકાય કે આજે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે જે ઠંડક અનુભવાઈ છે એટલે ઠંડકથી એકદમ કહી શકાય કે રાહતનો અનુભવ લોકો કરી રહ્યા છે। એટલે ખાસ કરીને આગામી સમયમાં પણ જોઈએ તો કહી શકાય કે આગામી સમયમાં એટલે જે રીતે હવામાન વિભાગ દ્વારા ચોક્કસ રીતે આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને 7 તારીખથી 8 તારીખ સુધી આ રીતે વાતાવરણમાં પલટો રહેશે એટલે કે ગરમીનું જે તાપમાન છે એ ચોક્કસ રીતે ઘટાડો થશે। જ્યારે જે રીતે હવામાન વિભાગના આગાહી પ્રમાણે ચોક્કસ રીતે અમુક ભાગોમાં જ્યાં સુધી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ પૂર્વના અનેક વિસ્તારોમાં ખાસ કરીને હવામાન વાદળછાયું રહેશે। ખાસ કરીને વરસાદ પણ મોટા પ્રમાણમાં રહેશે। વરસાદ એટલે ખાસ કરીને પાકને એટલે કે ખેતીના પાકને નુકસાન થાય એ પ્રમાણે પણ વરસાદ રહેશે એટલે કે વરસાદ પણ સારા પ્રમાણમાં રહે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે રીતે વાદળછાયું વાતાવરણ આપ જોઈ રહ્યા છો એ રીતે ગરમીમાંથી એક રીતે લોકો હાશ અનુભવી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે વાદળછાયું વાતાવરણ છે તેના પરથી લાગી રહ્યું છે આગામી સમયમાં પણ અત્યારે ચોક્કસ રીતે 4 થી 5 દિવસ માટે હવામાનમાં જે પલટો રહેશે અને તેના કારણે ઠંડકભર્યું વાતાવરણ રહે એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ અરુણ જાણકારી બદલ। તો એક તરફ 43 થી 44 ડિગ્રી તાપમાન જે પ્રકારે અમદાવાદનું નોંધાયું રહ્યું હતું
તે ગરમીમાંથી આંશિક રાહત મળી છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં આજ સવારથી અચાનક પલટો આવતા વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. વાદળછાયું વાતાવરણ છે અને અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 8 તારીખ સુધી વાતાવરણ આ જ પ્રકારનું રહેવાની સંભાવના. 8 તારીખ સુધી હવામાનમાં પલટો આવવાની આગાહી નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. એટલે 8 તારીખ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ રહેશે. જો કે ગરમીથી એક તરફ રાહત મળશે તો ખેડૂતોને પોતાના પાક માટે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.